બધા ડોક્ટરોએ કહી દીધું કે આ 4% છે, હવે ખાલી તમે 2-3 કલાક ભજન કરો એટલે આ પતી ગયેલું છે. બ્રેનમાં ઓક્સિજન નહીં ગયેલું 7 મિનિટ એટલે બ્રેન ડેડ ટોટલી, એટલે શરીર બી ડેડ ને બ્રેન બી, એટલે યાદદાસ્ત બધી જ ચાલી ગયેલી હતી. તો આ ટ્રીટમેન્ટ કરાવવાથી આ બધી વસ્તુ પોસિબલ છે? ઓબ્વિયસલી અત્યારે અમારું 75% રિઝલ્ટ છે એમ કે તો ચાલે. 2.5 મહિના થયા, એની ના નથી, પણ અત્યારે હાથ પગ બી ચાલે છે, પોતે ખાઈ બી છે, વગર દવા કોઈ જ નહીં. અત્યારે એમને સવાલ પૂછે તો કોઈક વાર રિએક્ટ બી કરે છે. પહેલા તો કઈ જ નતું, કશું એને મોટી દવાખાનામાં પણ તમે જઈ આવ્યા? બધે મોટે કોઈ ડોક્ટર બાકી નથી આપણા ઇન્ડિયાનો. ભાઈ મેં લાઈફમાં ટ્રીટમેન્ટ તો બહુ બધી જોઈ, પણ આ એક એવી ટ્રીટમેન્ટ છે લોકો હસતા હસતા અહીંયા આવે, કઈ પણ પ્રોબ્લેમ ન તો આવવાનું નહીં હોય ને એમને બી મન થઈ ગયું આવતા જતા બી 100 માં રહી દઈએ, ઇમ્યુનિટી તો વધે. કોઈ બી મેડિસિન નહીં લી, બિના મેડિસિન કે? हाँ जी, बिना मेडिसिन के फर्क. અમારી પૂરી ફેમિલી અહીંયા આવે છે, કેમ કે ડૉક્ટર જે પણ ટ્રીટમેન્ટ આપે તો અને સિક્સ સેન્સ બહુ ફાઇન છે અને મિરેકલ્સ કરે છે. કોઈ પણ તકલીફ હોય તો પહેલાં અહીંયા જ આવવા જોઈએ. बहुत ज़्यादा फ़र्क पड़ा है. मेरे दोनों पैर खड़े नहीं हो सकते थे, चल नहीं पाती थी. अब मैं खड़ी भी हो पाती हूँ, मैं चल भी पाती हूँ. इस फैसिलिटी ये है यहाँ के ट्रीटमेंट का कि मिसगाइडेंस नहीं मिलता आपको कि ऐसा करो वैसा करो, जो चीज़ है होगा, नहीं होगा तो नहीं होगा. मैं डॉक्टर को पिछले 6 साल से जानती हूँ. अस्थमा था, प्लस मेरे को माइग्रेन भी था. मेरे को अब माइग्रेन है ही नहीं, मेरे को मैं चॉकलेट खाती हूँ, आइसक्रीम खाती हूँ, बढ़िया, कोई दिक्कत नहीं है. અત્યાર સુધીમાં આપણે જે પણ કોઈ ટ્રીટમેન્ટ કરાવીએ ને તો આપણે દવા કરવી પડે, અથવા કોઈ આપણાને સર્જરી કરતા હોય ત્યારે જ આપણા દુખાવા અને જે કોઈ પ્રોબ્લેમ્સ હોય ને દૂર થતી હોય છે. શું ક્યારે તમે એવું સાંભળ્યું છે કે કોઈ ખાલી છે ને કોઈ સોય મારીને આપણા જે દુઃખ ને જેટલી પણ તકલીફો હોય એ બધી દૂર થાય? હા, આ અત્યારની પ્રોસેસ નથી, 6000 વર્ષ જૂની પ્રોસેસ છે કે જેને સર અત્યારે લઈ આવ્યા છે. ઇન્ડિયાની અંદર 8 થી 10 ડોક્ટરો છે અને ગુજરાતમાં તો ખાલી ફર્સ્ટ ડોક્ટર છે કે જે નાડીથી જોવામાં આવે છે. અને નાડી તો બધા જોતા હોય, પણ સર તમે એવી કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો કે બીજા કરતા ડિફરન્ટ છે ને એનું સોલ્યુશન બહુ જલ્દીથી તમે આપી રહ્યા છો? જો અમે કંઈ પણ બી રોગ હોય, આ રોગ એક લક્ષણ છે. આ રોગના અમે કંઈ નહીં કરીએ છીએ. ધારો કે આના ઘૂંટણ દુખાવો છે, તો ઘૂંટણના કંઈ કરીએ નહીં, અમે નાડીથી જોઈએ આના મૂળ કારણ શું છે. આ મૂળ કારણના અમે નાડીમાંથી ખબર, અહીંયાથી ક્યાંથી ખબર? આપણે તો કઈ લખેલું નથી કે કઈ દેખાતું નથી. બિલકુલ, આમાં 6 નાડી છે, ઉપર 3 નાડી, નીચે 3 નાડી છે. આ હાથમાં બી ઉપર 3 નાડી, નીચે 3 નાડી, તો એ કરતા કરતા 12 નાડી થાય આપલા. તો એ નાડીમાં તમે શું જોવો? આમ અમે જોઈએ છે કે આ ઘૂંટણ દર્દ કઈ મૂળ કારણ આવ્યો છે. મીડિયલ સાઈડમાં આના દુખાવો છે, તમે અંદર દુખાવો છે, અંદર દુખાવો છે ને, તો આ જોઈને અમે એ કરીએ છીએ. અત્યારે આ દુખે છે કે આ પગ વધારે દુખે છે? બંને દુખે છે. આમને બેન્ડ કરો, તમે બેન્ડ કરો, દુખે? ઓકે ઓકે, આમને જો તમે કેવી રીતે આને દુખાવો એટલે ઇમિડિયેટલી ઓછો થાય. તો આ તો વર્ષો જૂની પ્રોસેસ હશે ને સર? બહુ વર્ષો જૂની છે, 6000 વર્ષ જૂની એ છે એક્યુપંચર સિસ્ટમ છે. તો પણ બી 3000 વર્ષ પછી આ વધારે થઈ ગયું એ કરીને. બરાબર. જો આ નાડી જોઈને અમે આ નાડીના હિસાબથી 1 પોઈન્ટ ત્યાં આપીએ, નસમાં નથી, આ મસલમાં આપીએ છીએ, મસલમાં છે. હમણાં બેન્ડ કરો, સીધા કરો, દુખે હમણાં? બેન્ડ કરો, સીધા કરો. આના માટે 10-12 સિટિંગ તમે લો ને, આ ઘૂંટણને જો આના ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહે. કઈ દવા નહીં ચોપડવાની, દવા લેવાની જરૂર. આ ઇન્જેક્શન મારો એટલે એમાંથી કઈ નીકળે કે કઈ કામ કેવી રીતના કરે? આમાં 5 તત્વો હોય. આ તત્વોમાં જો તત્વ ઘટેલો હોય આના અમે વૃદ્ધિ કરીએ છીએ, આના હિસાબથી આ દુખાવો નીકળી જાય. આ તત્વો બેલેન્સ કરીએ છીએ. અચ્છા, તત્વો બેલેન્સ. આપણે આપણા બોડીમાં એવું કહી શકું ને સર કે દાખલા તરીકે આપણાને કઈ વાગ્યું હોય તો વાગ્યું તો ઓટોમેટિક રૂઝ આવી જતું છે વગર દવા લીધા વગર. તો એ માઇન્ડ જ આપણું મગજ કામ કરતું કે ભાઈ આને આ મટાડ દે, આને આવું કરી દે. તો એ કદાચ સંકેત મોડર્ન સાયન્સ ના હિસાબથી વાત કરું કે હું અહીંયા નીડલ નાખું, લોટ ઓફ એન્ડોર્ફિન કરીને એક છે, ડોપામાઇન, એન્ડોર્ફિન, આ બધા જેટલા પણ બી એ છે આ રિલીઝ થાય, આ બ્લડ સર્ક્યુલેશન થાય, આના દુખાવો મટી જાય. આના સાથે સાથે તત્વ એકદમ બેલેન્સ થાય, આના હિસાબથી આ દુખાવો મટી જાય. અને પછી એક વખત મટે આ પાછા આવે બી નહીં, પાછું નહીં આવે. એટલે આપણા બોડીના તત્વો અનબેલેન્સ થયા હોય ત્યારે જ આવી પ્રોબ્લેમ આવતી હોય. સાચી વાત છે? સાચી. અને આનું સોલ્યુશન આ જ વસ્તુથી, આ વસ્તુથી બહુ ફાસ્ટ રિલીઝ થાય. મને બીજું કહો કે આ ટ્રીટમેન્ટ કોણે કોણે લેવી જોઈએ અને કોણ કદાચ કયા તમારે ત્યાં વાંધો ના હોય આના બી લઈ શકે? કઈ વાંધો જ ના હોય ના, આને લેવું જોઈએ કેમ કે પ્રિવેન્ટિવ મેડિસિન થાય.
અચ્છા 10 નીડલ્સ પ્રિવેન્ટિવ મેડિસિન તમે માંદગી નહીં આવે. પછી જ્યારે તમે બ્લીડિંગ કરીને એ કરો તમે ક્યારે બી લખવું નહીં થાય. અચ્છા તમે લખવાથી પ્રિવેન્ટ કરી તો ઇસ્કેમિક ડિઝીઝથી તમે પ્રિવેન્ટ કરી શકો. તો પેટ કંઈ પણ બી તમે એલર્જી છે આનાથી પ્રિવેન્ટ કરી શકો. તો તમામ preventive medicine ટોટલી બસ જેટલા totally, દુનિયામાં દુઃખ દર્દ જેટલી આદિ વ્યાધિ ઉપાધિ બધી અહીંથી સોલ્વ થઈ જાય. નાડી જઈને તમે જોઈને કરો અને કોઈ લિમિટેશન નથી. જે દુનિયામાં કોઈ દવા જ ના હોય એની દવા તમારી પાસે ખરી કે તમારી પાસે એની સોલ્યુશન ખરું? બિલકુલ કંઈ ડાયગ્નોઝ થાય તો માથું દુખાવો છે ઘણી ટાઈમમાં મેડિસિન લે છે 4 વર્ષ 5 વર્ષ માથું દુખાવો જતો નથી તો અમે દાંડી જોઈને ડાયગ્નોઝ કરીએ 10-12 સિટિંગ લઈ જાઓ તમારો માથું દુખાવા નીકળી જાય. અને પછી આ બધી મોંઘી હોય ને સાહેબ આ સિસ્ટમ બધી? હા મહેંગી નથી હવે સસ્તો છે. આ બધું નીડલ બહારથી આવે છે તો પણ મેં 800 રૂપિયા લઈ છે અમે આ એક વખતના એક વખતના 800 રૂપિયા લે ક્યોંકિ નીડલ ના હિસાબથી આવે છે. એટલે કોઈ એનો હેવી ચાર્જ કે લાખોમાં એવું કંઈ નહીં? એવું નથી કાંઈ નથી 800 રૂપીસ પર સિટિંગ થાય और વધારે બી નહીં લેવાનું છે 10-12 સિટિંગ લેવાનું છે અને એનાથી સોલ્યુશન આવી જ જાય નીકળી જાય. તો અમારા ત્યાં આગળ કદાચ સુરત બહારથી કોઈ હોય અમદાવાદથી તો એ લોકો પછી ત્યાં? નહીં મને તો સુરત ત્યાં કોઈ અમારે સેન્ટર નથી. ઓકે બધાને સુરત આવવું પડશે. સુરત આવવું પડશે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અઠવાડિયે 10 દિવસ માટે તો આવવું જ પડશે ને અહીંયા. યસ તમે થાકી ગયા હોય કે લાઈફમાં તમને કોઈ સોલ્યુશન નથી મળતું તો એક વખત તમે અહીંયા વિઝિટ કરજો. તમે માનશો નહીં કેનેડાથી કોઈ હમણાં પંજાબથી આવ્યા છે કોઈ કઈ જગ્યાથી હમણાં એક બેંગ્લોરથી મેડમ ખાલી એકલા બેન આવ્યા છે કેટલા લોકોના સોલ્વ કરે છે જેને મને રેફરન્સ આપ્યો છે ને એ પણ બહુ મોટી હસ્તી છે ને અહીંયા તો નામી અનામી સેલિબ્રિટી भी यहाँ पे लोग आपके पास ट्रीटमेंट करने के लिए आ गए તો અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા માટે ઘણા બધા લોકો આવ્યા છે. આ વિડીયો હલકામાં ના લેતા રાખી મૂકજો અને એક વખત વિઝિટ કરજો તમને ખરેખર 100% ફરક પડશે. આ વિડીયો લોકોને શેર કરજો જે લોકો બીમારથી પીડિત છે. મને એ કહો સર કે આ ટ્રીટમેન્ટ લેવા માટે લોકોને કેવી રીતના આવવું પડશે એ કહી દો અને ક્યાં આવવાનું રહેશે અમને? 301 SNS સ્ક્વેર વેસુ ઓપોઝિટ ટુ રિલાયન્સ સ્માર્ટ બહુ સંગીતા સ્ટીલ છે. અને સર આ ટ્રીટમેન્ટ લેવા માટે કોઈ ટાઈમિંગ ખરો કે ગમે ત્યારે આવી જવાનું? સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધી જોઈએ છે પછી નહીં જો 9:30 તો નહીં સૂર્યાસ્ત પછી આપણે નાડીના તો અહીંયા એપોઇન્ટમેન્ટ લખાવવાની હોય કે પછી ડાયરેક્ટલી આવી જવાનું? પહેલા કેસ માટે એક એપોઇન્ટમેન્ટ લગાવવો પડશે કેમ કે ત્યાં દિવસે નાડી પરીક્ષણ કરવા માટે થોડું ટાઈમ લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ બેન્ચ અલગ એ છે આપણા પાસે અલગ ક્યુબિકલ છે 5 ક્યુબિકલ છે લેડીઝ જુદો છે જેન્ટ્સ જુદો છે. તો ભાઈ અહીંયા આવીને ખાસ તમે મુલાકાત લેજો.